આજે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ વચ્ચે સુરતનું રાજકારણ ગરમાયું છે। સુરત કલેક્ટર ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા અને પોલીસ વિરુદ્ધ નારા લગાવ્યા। કોંગ્રેસનો ગંભીર આરોપ છે કે પ્રમુખે જણાવ્યું કે સુરત એસઓજી પોલીસ અને પોલીસ સ્ટાફ દ્વારા તેમના ઉમેદવારોને જબરદસ્તી ઉઠાવીને ફોર્મ પાછા ખેંચાવવામાં આવી રહ્યા છે। પરિસ્થિતિ તંગ બની કોંગ્રેસ અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા। આક્ષેપ છે કે પોલીસ દાદાગીરી કરીને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહી છે। સુરતનું રાજકીય વાતાવરણ હવે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે ચૂંટણી તંત્ર શું પગલાં ભરે છે। કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।